પંકજ નાગર જીટીપીએલ સંસ્થા સાથે જ્યોતિષ એક વિજ્ઞાનના શો દ્વારા આજે એક અદભુત માહિતી 18/5/2025 રોજ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન કોને લાભ? મિત્રો, જો તમે અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અને ધનના જાતક હોવ તો ચોક્કસપણે થાય. જો તમે જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક હોવ તો 100% તન મન ધનથી સાવધાન રહેજો. અને હા ઉપાય, ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ઉપાય નંબર 2, રાહુ મહારાજની રીઝવવાનો પ્રયોગ અવશ્ય કરજો, જેમાં પવાલીમાં અડધી ચમચી 7 ધાન્ય અંદર નાખી અને રાહુના કોઈ પણ મંત્ર ખાવા કરજો. પાણીને થોડું ચાખી અને બાકીનું કમોળની અંદર નાખજો. અને ત્રીજો ઉપાય, સટીક ઉપાય, ઓનિક્સ સ્ટોન, ટાઇટિસ સ્ટોન અવશ્ય ધારણ કરજો. કોઈ ફરિયાદ નહીં રહે. મારી તમને આ શો દ્વારા શુભકામના. જોતા રહો જ્યોતિષ એક વિજ્ઞાન, જીટીપીએલ ચેનલ નંબર 282, સવારે 8:30 સૌથી ગુરુ. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ હું મારા વાલા કેમેરામેન મિત્રો, લાઇટમેન, એન્કર અશોકભાઈ સાથે તમારા માટે જ્યોતિષ જ્ઞાનનો 56 ભોગનો થાળ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે અને જ્યોતિષ પ્રસાદીનું વિતરણ કરવા માટે જીટીપીએલના આ શોની અંદર અમે હાજર છીએ. પંકજભાઈ, ગત એપિસોડ્સમાં આપણે ચર્ચા કરી હતી કે શુભ એક ગ્રહ ગુરુના ભ્રમણની વાત કરી હતી અને ખૂબ એની ચર્ચા કરી. હવે થોડી બ્રહ્માંડનો થોડો એવો ક્રૂર ગ્રહ અથવા તો પાપી ગ્રહ અથવા તો જે લોકોને ખૂબ જ નોર્મલી લોકો અશુભ ગણતા હોય છે એવા ગ્રહની આપણે ચર્ચા કરીશું, એના ભ્રમણની વાત કરીશું. દર્શક મિત્રો, આજે અને આજના એપિસોડથી આપણે રાહુના એક ભ્રમણની વાત કરીશું. અને નોર્મલી પણ શનિ અને રાહુને આપણે લોકો અશુભ ગણતા હોય છે અથવા તો પાપી ગ્રહ, તો લોકો એનાથી થોડા વધારે રહેતા હોય. અશુભ ગણનારા જ અશુભ હોય. બિલકુલ. કોઈ માણસને તમે અશુભ કહો તો સૌથી પહેલા અશુભ તમે કહેવા છો. યસ. તમે જ્યારે ગાળ બોલો ત્યારે સામેનાને તો ગાળ પછી જતી હોય છે, પણ તમારા મોઢામાંથી નીકળતી હોય છે એટલે બદનામી તમારી પહેલી થાય. સો ડુ નોટ એબ્યુઝ એની પ્લેનેટ. દરેક પ્લેનેટ પોતાની રીતે સારો જ છે. એમને એમનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. માત્ર ડરથી કે તમારા વડવાઓ એ તમને આપો ક્લેમનો જે સિદ્ધાંત આપ્યો હોય, આપો દેશમનો તો આપો દેશમના સિદ્ધાંત મુજબ એમ કે એ લોકો કહી ગયા કે શનિ ખરાબ ને રાહુ ખરાબ ને કેતુ ખરાબ, એટલે આપણે મારી લેતા હોઈએ છીએ. બાકી શનિ જેવો ઉત્તમ ગ્રહ નથી અને રાહુ તો વળી વધારે ઉત્તમ છે, કારણ કે શનિ છપ્પર ફાડીને આપે છે પરંતુ રાહુ તો આસમાન ફાડીને આપે છે. તો રાહુના એક વિશેષ ગુણની, રાહુના એક વિશેષ ભ્રમણની અને રાહુની કેટલીક અણકહી અનસુની ચમત્કારિક જાદુઈ અમેઝિંગ બાબતોની ચર્ચા આ શોની અંદર આ ઝળહળતા પ્રકાશની વચ્ચે અશોકભાઈની સાથે આપણે કરીએ. બિલકુલ. પંકજભાઈ, રાહુના ભ્રમણમાં આપણે જો વાત કરીએ તો 18મી મે 2025ના રોજ આપણે જે ભ્રમણ છે એનું એ મીનથી કુંભ છે. અને આપણે ઓલવેઝ આપણે જે ક્રૂર ગ્રહો છે એ રિવર્સ જ ચાલતા હોય, કારણ કે ઉલટી ચાલતા હોય. એ મીનથી મેષમાં નહીં પણ મીનથી કુંભમાં. તો દર્શક મિત્રો, રાહુનું મીનથી કુંભમાં જે એક ભ્રમણ એના લઈને ચર્ચા કરીશું. અને પંકજભાઈ, આપણે જોયું છે અને અગાઉ પણ તમે કહ્યું છે કે રાહુ હંમેશા 18 મહિનાનું એનું ભ્રમણ હોય છે, 1.5 વર્ષનું જે કહેવાય છે. અને એમાં આ બાબતોનો જે પ્રભાવ છે એની વાત કરીએ તો અલગ અલગ જે બાબતો છે, આપણે પહેલાં મુખ્ય દેશના મુદ્દાઓની વાત કરીએ તો રાજકીય મુદ્દાઓની વાત કરીએ,
શેરબજારની આ બધી બાબતોની ચર્ચા કરી છે કે આ ભ્રમણ છે 18મી મેથી મીનથી કુંભ. 18 મે થી 18 માસ, હા 18 માસ, 18 મે થી 18 માસ અને વક્ર. વક્ર. અને let me have few words about north node, that is called Rahu. It's a shadow planet. છાયા ગ્રહો છે, માર્ગીય છેદન બિંદુઓ છે, સૂર્યચંદ્ર એનાથી ગભરાય છે, રાજા રાણી છે તોય. તો આ રાહુને હું એક પ્રમાણિક ગ્રહ તરીકે ઓળખ આપીશ. વાય? કારણ કે રાહુ કે હું તો ઊંધો જ ચાલીશ, એ કદી સીધો નહીં ચાલે. એટલે એક એનો ગુણ, એના લક્ષણ, એની ગતિ અને એને આપેલા વચન મુજબ એ પ્રમાણે જ ચાલે છે. બાકીના ગ્રહોમાં એવું થાય, કોઈ સીધો ચાલે, ઊંધો ચાલે, કોઈ ડાયરેક્ટ રેટ્રોગ્રેડ એવા ચાલતા હોય છે. બટ આઈ ડુ રિલાય રાહુ બીકોઝ ઇટ ઓલવેઝ ગો ઇન અ રેટ્રોગ્રેશન, વક્ર ચાલતો હોય છે. તો આ વક્ર રાહુ હંમેશા વક્ર જ રહે છે. અને આવો વક્ર રાહુ 18 મે 2025ના રોજ ગુરુની મીન રાશિ મૂકીને પોતાના મિત્ર શનિની કુંભ રાશિની અંદર અવળી વક્ર ગતિથી પધરામણી કરશે. વધામણી કરવા તૈયાર રહેજો એની પધરામણીની સામે. તો આ રાહુની વક્ર ગતિથી મીનથી કુંભ રાશિમાં પ્રવેશ કરવાના કારણે, પોતાના મિત્રના ઘરની અંદર પ્રવેશ કરવાના કારણે એના પરિણામો શું હશે, કેવા હશે? શેરબજાર, સોનું, ચાંદી, ધર્મ, કર્મ, રાજકારણ, આતંકવાદ, વરસાદ, ગરમી, ઠંડી, મોંઘવારી, વિદેશ નીતિ, આ અસંખ્ય મુદ્દાઓ છે. આ દરેકે દરેક મુદ્દાઓની છણાવટ આપણને તમારા માટે અશુભ કરાવશે. એક એક મુદ્દો તમને આપશે અને એક એક મુદ્દાનું જે એનાલિસિસ છે તમારી સમક્ષ મૂકીશ. સો લેટ અસ મૂવ ટુ માય ગુડ ફ્રેન્ડ એઝ વેલ ગુડ એન્કર અશોક જી મોદી. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. પરંતુ દર્શક મિત્રો, જે ચર્ચામાં આજે છે અને ચર્ચામાં આપણે રાહુની વાત કરીએ છીએ, ભ્રમણની. 18મી મેના રોજ જે રાહુ એ મીનથી કુંભમાં ભ્રમણ કરશે અને એની અલગ અલગ જે બાબતો છે, રાશિ ભવિષ્યની તો વાત કરીશું, પણ એ પહેલા આપણે પંકજભાઈ જે મુખ્ય દેશના મુદ્દાઓ છે એની વાત કરીએ. કારણ કે આ ભ્રમણ આપણે અગાઉ વાત કરી એમ 18 મહિના 3 વર્ષની છે, તો એના એક બહુ ખૂબ મોટા એક પીરિયડની વાત છે. તો મુખ્ય મુદ્દાઓની વાત કરીએ દેશના, તો પંકજભાઈ રાજકીય મુદ્દાની વાત કરીએ કે રાજકીય રીતે આ ભ્રમણ રાહુ કેવું છે? ક્યાં વાત છે. થોડુંક આપણે આ વિચાર કરતા પહેલા ભૂતકાળની અંદર સાધારણ ગ્રહોના ગોચર ભ્રમણ ઉપર એક અસર આપણે જોઈ લેવી જોઈએ. 1968 અને 69નો અમુક ભાગ જ્યારે શનિ રાહુની યુતિનું મિલન થયેલું, પછી 70માં રાહુ કુંભ રાશિમાં ઊંધી ગતિથી પ્રવેશ કર્યો. કારણ કે 68-69માં મીનમાં હોય તો નેચરલી 70ની અંદર એ કુંભ રાશિની અંદર ભ્રમણ કરે. અને શનિ એ વખતે નીચ મેષ રાશિમાં હતો. હવે આ સમયગાળો 1971માં એક વોર પાકિસ્તાન સાથેની, એટલે કુંભના રાહુમાં થોડીક આ કલરગત થયેલી, પછી મકરમાં થઈ ગયેલો. તો આપણે આશા રાખીએ કે કુંભનો રાહુ એમ કે આવી કોઈ ઘટનાનું સર્જન પુનઃ ન કરે. પણ આપણા હાથની વાત તો કે અશોકભાઈ હોતી નથી. તો આ કુંભનો રાહુ વક્ર ગતિથી જ્યારે આવશે કુંભ રાશિની અંદર, ત્યારે એના પરિણામો ઘણા બધા ગંભીર અને સોચનીય, વિચારણીય, એનું વર્ગીકરણ કરવા માટે, એનાલિસિસ કરવા માટે અમે અહીં હાજર જ છીએ. તો એની કઈ સ્થિતિ આપણા કયા સંજોગો ઉપર કેવી અસર કરશે? તો લેટ અસ મૂવ ટુ રાજકારણ. તમે રાજકારણની વાત કરી, પોલિટિક્સ. હવે આ કુંભનો રાહુ છે, એક વાત ચોક્કસ છે, મીનનો રાહુ રાજકારણ માટે ચોક્કસ પ્રશ્નો ઉપસ્થિત કરી શકે છે. એ 18 મે સુધી જ છે. પછી રાજકારણ અને રાજકારણીઓ 18 મે પછી ધીરે ધીરે એક તેને કહેવાય ને કે મુક્તિ તરફ આગળ વધશે. એમના પર કોઈ મોટી એવી રાહુની જવાબદારીઓ રહેશે નહીં. મને એવું લાગે છે કે જે કોઈ ઘટનાઓ હશે, ભલે લાંબી ચાલતી હોય, પણ એ 18 મે પહેલા થશે. બિલકુલ. ત્યારે કોઈ યુદ્ધ થાય, આતંકવાદ ફેલાય, આ તે, એના જે બનેલી 18 મે પહેલાની ઘટનાઓ 18 મેથી આગળ ચાલે, પણ એના માટે કુંભનો રાહુ જવાબદાર નહીં હોય.
રાજકારણમાં કંઈક થોડું ઉથલપાથલ થાય તેના માટે કુંભનો રાહુ જવાબદાર નહીં હોય. પણ ધ કોન્ટ્રરી, શનિના ઘરનો, મિત્રના ઘરનો કુંભનો રાહુ ધીરે ધીરે જૂનના એન્ડથી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં કંઈક એવી રાજકીય વ્યવસ્થા કરશે જેથી કરીને રાજકારણ પુનઃ મજબૂત થશે. મોદી સાહેબનો જય જયકાર થશે, અમિતભાઈ, યોગીજી અને જે રાજકીય મેનેજમેન્ટ છે એ પૂરું યશ મેળવશે એવું મારું અંગતપણે માનવું છે. જ્યાં જ્યાં બીજેપીની ગવર્મેન્ટ છે વધુ સ્થિર બનશે, મજબૂત બનશે અને સરકારી તંત્ર વધારે રીતે ખીલી ઉઠશે એવું મારું એક અવલોકન, નિવેદન, આગાહી જે સમજો એ તમારી સમક્ષ મેં મૂકીશ. તો રાજકારણ પર્ટિક્યુલરલી કુંભ રાશિના રાહુના ગોચર ભ્રમણ દરમિયાન કંઈક સ્થિરતા મેળવશે એવું એક મને એનાલિસિસ બેઝ ઉપર લાગે છે. બિલકુલ. પંકજભાઈ, એ પછી આપણે જો મુખ્ય મુદ્દાની વાત કરીએ તો થોડીક આર્થિક બાબતને લગતી વાત કરી, ઇકોનોમી અને શેર બજારની વાત કરી છે કે આ બંને બાબતો ક્રુશિયલ હોય છે કારણ કે લોકો શેરબજાર અને આર્થિક બાબતો ઉપર વધારે ડિપેન્ડ છે. એની મોંઘવારી પર અસર પડતી હોય તો શેરબજાર અને આ જે બાબત છે મોંઘવારી, આ બધી બાબત એમાં શું છે? શેર બજાર તમને ખબર છે કે નામ તો શેર બજાર શેર બજાર પાછા છાની બકરી બની જતા હોય છે. અને પેલું કહેવાય ને કે વિટામિન A, B, C, D યુક્ત આહાર માંસાહારથી શાકાહારી ઘાસ ખાતા થઈ જતા હોય બકરીની બીજા, એનું નામ શેર બજાર. તો આ શેર બજારની આગાહી મેં અગાઉ પણ અસંખ્ય વખત આપી છે. તો આઈ વુડ રિપીટ અગેન કે શેર બજારમાં કુંભનો રાહુ કોઈ મોટું નડતરું છે નહીં. આમ જોવા જાવ તો શેર બજારની જે વૃશ્ચિક લગ્નની કુંડળી આપણી પાસે છે તો તમે ગણો તો 8, 9, 10, 11 અને 12 મીન રાશિનો રાહુ 18 મે સુધી નુકસાન કરી શકે, પણ કુંભ રાશિનો રાહુ એ સ્થાનમાંથી ખસી જશે. અહીંયા પ્રોબ્લેમ એક તમે નથી પૂછ્યું પણ અત્યારથી કહી રાખું, બિલકુલ, કે જે લોકો બિલ્ડર્સ છે, બિલ્ડર લોબી છે, જમીનના ધંધા વ્યવસાયની અંદર છે, એ લોકોને આ કુંભનો રાહુ એક મંદીનું મોજું એમની સમક્ષ હોય એવું અમને લાગ્યા કરશે. અને મંદીનો અહેસાસ, અણસાર કોને? પ્રોપર્ટીવાળાને, બિલ્ડર ગ્રુપને, જમીનોનો ધંધો વ્યવસાય કરતા લોકોને ચોક્કસપણે એનો અહેસાસ થશે એવું મને લાગે છે. શેર બજાર તો ઓન ધ કોન્ટ્રરી આઈ ફીલ લાઈક ઇટ્સ રૂમ ઝૂમ, કોઈ મોટો પ્રશ્ન નથી. સામાન્ય કોઈ લોજિક તો હોય કે હવે બહુ ઉપર ચડી જાય તો ક્યારેક નીચું પણ શેર બજાર આવે, એ કોમન લોજિક છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો શેર બજારમાં કોઈ મોટા પ્રશ્નો મને અશોકભાઈ દેખાતા નથી અને શેર બજાર મને થોડુંક સ્ટેબિલિટી એની અંદર આવેલું દેખાય છે. માત્ર મેં વાત કરી પ્રોપર્ટી, બિલ્ડર ગ્રુપ, બિલ્ડર્સ માટે આ કુંભનો રાહુ મને સારો જણાતો નથી. તો એ લોકોએ સાવધાન રહેવું જરૂરી છે. બિલકુલ. પંકજભાઈ, એ પછી જો વાત કરીએ તો લોકોના સોનું ચાંદી બજાર એની પર પણ ખૂબ સારી નજર હોય છે. તો સોનું ચાંદી બજારમાં એ કેવું રહેશે આ રાહુનું ભાવ? હમણાં મેં કોઈ જગ્યાએ વાંચેલું કે સોનું 55,000 આવી જશે. જો સોનું 55,000 આવી જાય તો એ સોનું ના કહેવાય. આપણે પિત્તળની વાત થોડી ચાલે છે, સોનાની વાત ચાલે છે. સોનું એકમાત્ર એવું છે સૌનું બની શકતું નથી. સોનું એનું જ છે કે જે ખરેખર એની એફોર્ડ કરી શકે છે. અને આ એક એવી મેટલ છે કે જેના ભાવ કદી ઘટવાના નથી. આ શોની અંદર મેં 2017માં પણ કરેલું, આપણા શરૂઆતના દિવસોમાં. ત્યારે મને લાગે છે કે બિસ્કીટ એ વખત 1,50,000 મળતું 100 ગ્રામનું, અને આજે 10 લાખ સુધી પહોંચી ગયું છે. તો ધીસ ઇઝ વોટ ધ મિરેકલ ઓફ ગોલ્ડ. તમે જુઓ, 55,000ની વાત સાંભળ્યા પછી સોનું એવું વિફર્યું કે લાખ સુધી પહોંચી ગયું. પાછું વળવાની જગ્યાએ ઉપર ગયું. સોનું ઘટવાનું નથી. હા, ધારો કે આજની તારીખમાં 98,400 ભાવ હોય, બરોબર, 10 ગ્રામનો, તો એમાં 200-300ની વધઘટ આવે, 100 રૂપિયાની વધઘટ આવે, 150ની આવે, ધારો કે 100 રૂપિયા ઘટે, બીજા દિવસ 400 વધે, એવી હાલત થાય. એટલે સોનું તો જે લોકો લેશે કદી પસ્તાવાના નથી. આજે 10 લાખનું સોનાનું 100 ગ્રામનું બિસ્કુટ લઈને મૂકી રાખો, આજ
100 ગ્રામનું સોનાનું બિસ્કુટ તમને આવતા વર્ષે પુનઃ 40-50 હજાર રૂપિયા વધારે આપે. હવે 10 લાખની વસ્તુ તમને 50,000 મળતા હોય તો ઇટ્સ ગુડ એમાઉન્ટ ઇન યર. તમે વ્યાજકી પદ્ધતિથી ગણ્યા કરો તો એના કરતાં વધારે મળી શકે. હું તો આજે ઓછામાં ઓછું એની વાત કરી રહ્યો છું. એટલે સોનું લેવાથી ફાયદો જ છે. એમાં ખાસ કરીને મેં અગાઉ પણ કહ્યું છે કે જો આ મેમાં પણ સોનું વધશે, જૂનમાં વધશે, ઓક્ટોબરની શરૂઆતમાં થોડુંક એમાં ડિપ્રેશન આવે, પણ 15 નવેમ્બરથી પાછું વધશે, ડિસેમ્બરમાં વધશે, જાન્યુઆરી વધશે, ફેબ્રુઆરી વધશે. સોનું કોઈ પણ ગ્રહ એ ગુરુ અતિચારી થાય, મિથુનમાં આવે કે રાહુ કુંભમાં જાય, પણ સોના માટે આ બધા ગ્રહો પોઝિટિવ છે. સોનું ઉપરની તરફ જશે. અત્યારના જે ભાવ છે આજની તારીખમાં આ સોના નોંધી લેજો. અને આજે વાત કરી રહ્યો છું રેકોર્ડિંગ, કારણ કે મારે રેકોર્ડિંગની તારીખ આપવી પડે ભાઈ તમને. 24 તારીખ એપ્રિલની 2025ની વાત કરું છું કે સોનાનો ભાવ નોંધી રાખજો. અને કદાચ તમે આ શો સાંભળતા હશો ત્યારે પણ એમાં થોડોક વધારો થયેલો જ હશે. ચાંદીનો કારક બુધ છે, સોનાનો કારક ગુરુ છે. એટલે સોનું અતિચારી ગુરુના ભ્રમણ દરમિયાન એનો ભાવ પણ અતિ થઈ જશે, વધી જશે. બુધ એ ચાંદીનો કારક છે. બુધની રાશિ ભ્રમણ જે 12 રાશિનું ભ્રમણ કરતો હોય તે મુજબ બુધનું પણ કંઈક મને શ્રેષ્ઠતમ દેખાય છે. એમાં લેશ માત્ર શંકા નથી. બુધની કેટલીક સ્વાભાવિક પોટેન્શિયાલિટી ચાંદી નામની ધાતુ પર આવી શકે છે. ક્યાંક ક્યાંક સ્ટીલની વાત પણ હું કરી દઉં છું, કારણ કે શનિ મહારાજ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. 18 મેના રોજ રાહુથી છૂટા પડી જશે અને ગુરુની રાશિમાં છે, એટલે એક્સપાન્શનની રાશિમાં છે. અને શનિની મૂળ ધાતુ એ લોખંડ છે. એટલે સોનું, ચાંદી, લોખંડ, ગોલ્ડ, સિલ્વર, સ્ટીલ, આયર્ન, આટલી ધાતુઓમાં અકલ્પ્ય અણધાર્યો વધારો અને સુધારો થાય એવું મને ચોક્કસપણે લાગે છે. આ જણાવેલી ધાતુઓમાં તમે અત્યારથી રોકાણ કરી રાખો તો આવતા વર્ષે આ સમયે તમે ખરેખર સક્ષમ હશો. તમારું ખિસ્સું વધારે મજબૂત હશે, તમારું બેંક બેલેન્સ વધારે મજબૂત હશે. એન્ડ યુ વિલ બી ઓન અ મોર હેપી સાઇડ ઇફ યુ બાય ગોલ્ડ, સિલ્વર, આયર્ન એન્ડ સ્ટીલ. મારી શુભકામનાઓ તમારી જોડે છે. પંકજભાઈ, જે 18મી મેના રોજ જે રાહુનું ભ્રમણ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને મુખ્ય મુદ્દાઓમાં આપણે ખૂબ સારી ચર્ચા થઈ રહી, ત્યારે હજી પણ કેટલાક મુદ્દાઓ જે અગત્યના એની વાત કરીએ તો પંકજભાઈ, જે અત્યારે હાલમાં ચાલેલો આતંકવાદની વાત ચાલે છે, એ ઘરમાં એનો ધાર્મિક અરાજકતા છે, ધાર્મિકતા બાબત છે, વિદેશ નીતિની થોડી વાત કરીશું. અને જે અનવોન્ટેડ ઇસ્યુઝ બીજા છે, ધારો કે જે કુદરતી આપદાઓને લઈને પણ છે, તો આ બધી બાબતોમાં આ રાહુનું ભ્રમણ થયું. મેં અગાઉના શોમાં પણ કહ્યું, ગુરુનું અતિચારી ભ્રમણ છે, રાહુનું કુંભ રાશિનું ભ્રમણ છે, રાહુ શનિની રાશિમાં જાય છે, એટલે ધર્મમાં ક્યાંક નાના મોટા પ્રશ્નો થશે, ધર્મ અભરાશે. રાહુ ગ્રહ એવો છે કે જે મલેચ્છ કહેવાય છે સરળ ભાષાની અંદર. સો મલેચ્છ અને ધર્મ એ બંને વચ્ચે એક અંતર છે, એક વિરોધાભાસ છે. એટલે કુંભના રાહુના ગોચર ભ્રમણ દરમિયાન ધર્મ, કર્મ, આધ્યાત્મિક ગુરુઓ, ધર્મ ગુરુઓ, મઠાધિપતિઓ ક્યાંક ક્યાંક ધર્મને અભડાવશે, ધર્મને બદનામ કરશે. અને આ સમયગાળો ચાલુ વર્ષનો 2025નો ખાસ કરીને ધર્મની દ્રષ્ટિએ મને બરોબર લાગતું હતું. જો આનું એના ફલસ્વરૂપ તમે જો પહેલગામનો બનાવ એક બની ગયો, બિલકુલ એમાં ધર્મની વાત આવીને ઊભી રહી. સો આઈ કુડ સી કે ધર્મ ક્યાંક ને ક્યાંક ધર્મના વડાઓને દેશને નીચું જોડાવે એવા સંજોગો સર્જાશે. વાત નંબર 2, વાયુ તત્વની રાશિમાં રાહુ છે અને રાહુ અદ્રશ્ય ગ્રહ છે. વાયુ પણ અદ્રશ્ય છે. બંને અદ્રશ્ય શક્તિઓ એક સાથે ભેગી થશે. વાવાઝોડાનું પ્રમાણ સખત વધી જશે. વરસાદ વાવાઝોડા સાથેનો, પવન સાથેનો સમગ્ર વિશ્વની અંદર જ્યાં જ્યાં જરૂર છે ત્યાં વરસશે, એમાં લેશ માત્ર શંકા નથી. ઠંડી વધશે, પરંતુ ગરમીનું પ્રમાણ એવું થશે આ રાહુની અંદર, વિચારી નહીં શકો. તૈયાર રહેજો.
18મીથી મારું માનવું એવું છે કે રાહુ 2-3 ડિગ્રી ચાલે તો 18મી જુલાઈ સુધી સખત ગરમી, 18 જુલાઈથી 18 ઓગસ્ટ વચ્ચે સખત વરસાદ અને 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે સખત ઠંડીનું પ્રમાણ આ રાહુના કારણે આવશે. એમાં લેશ માત્ર શંકા નથી. બીજા વિદેશ નીતિની વાત કરું તો વિદેશ નીતિમાં પણ ક્યાંક રાહુના શરૂઆતનો જે ગોચરકાળ છે એમાં હાફ ઓફ મે એન્ડ જૂન જુલાઈ, એમાં વિદેશ નીતિમાં પણ ક્યાંક અમેરિકા તરફથી, અગર ભારત તરફથી, અગર ચાઇના તરફથી, રશિયા તરફથી વિદેશ નીતિમાં ક્યાંક નાની મોટી ગડબડો ઊભી થશે. એની અસરો ક્યાંક મેં કહ્યું ને, શેરબજાર ક્યાંક ડિપ્રેશન આવે તો એનું કારણ આ હશે એવું મને અંગતપણે લાગ્યા કરે છે, એવું અંગતપણે મારું માનવું છે. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે 18મી મેના રોજ જે રાહુનું મીનથી કુંભમાં જે એક ભ્રમણ છે એના લઈને ચર્ચા કરી. એમાં જે મુખ્ય મુદ્દાઓની વાત કરી છે અને જે એમાં જે બાબતો રાહુને લઈને જે પ્રભાવ અસરો કરશે એની ગઢવીએ સુપેરે ચર્ચા કરી છે. અને જે આપણી ઉત્તેજના છે અથવા તો જે આપણી એક રાશિ ભવિષ્યની જે ચર્ચા છે એ દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડમાં ચોક્કસ કરીશું, કારણ કે આપણે હજી રાહુને લઈને ચર્ચા બાકી છે હજી ઘણી બધી. તો નેક્સ્ટ એપિસોડમાં કરીશું, કારણ કે પંકજભાઈ અત્યારે સમયની મર્યાદાની કાર્યક્રમમાં અને આપણે વધુ ચર્ચા નહીં કરી શકીએ. તો દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં રાશિ જાતકો ઉપર રાહુનું આ ભ્રમણ શું અસર કરશે એમાં 12 રાશિનું કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. દર્શક મિત્રો, હું છું ડૉક્ટર પંકજ નાગર. જીટીપીએલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી આપની સેવામાં આજે ગુરુના અતિચારી ભ્રમણની વાત કરીશું. અતિચારી ભ્રમણ એટલે શું એને સમજીએ. ગુરુ જ્યારે સામાન્ય રીતે એક રાશિમાં 11 થી 13 મહિના રહેતો હોય, પરંતુ 11 થી 13 મહિના દરમિયાન ગુરુ જ્યારે એકથી વધારે રાશિ બદલે ત્યારે એની મોશન, એની ગતિ વધી જતી હોય છે, જેને આપણે અતિચારી ભ્રમણ કહીશું. 2025 દરમિયાન ઓક્ટોબરમાં કર્કમાં જશે, ડિસેમ્બરમાં વળી પાછો મિથુનમાં આવશે અને 2026માં વળી પાછું કર્કમાં જશે. ગુરુનું આ અતિચારી ભ્રમણ તમારા માટે, વિશ્વ માટે, અગર તો તમે અંગ્રેજી તારીખ મુજબ ક્યારે જન્મેલા છો એ અનુસારની આગાહીઓ જાણવા માટે તમારે અમારો આ શો જોવો જ રહ્યો, જ્યોતિષ એક વિજ્ઞાન. રોજ સવારે 8:30 વાગે સૌથી ગુરુ નિહાળ જ્યોતિષ એક વિજ્ઞાન. ज्योतिष एक विज्ञान. દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોનોમર ડોક્ટર પંકજ નાગર. જીટીપીએલ સંસ્થા સાથે જ્યોતિષ એક વિજ્ઞાનના શો દ્વારા આજે એક અદભુત માહિતી. 18/5/2025 રોજ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન, કોને લાભ? મિત્રો, જો તમે અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અને ધનના જાતક હોવ તો ચોક્કસપણે થાય. જો તમે જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક હોવ તો 100% તન મન ધનથી સાવધાન રહેજો. અને હા ઉપાય, ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ઉપાય નંબર 2, રાહુ મહારાજની રીઝવવાનો પ્રયોગ અવશ્ય કરજો, જેમાં પવાલીમાં અડધી ચમચી 7 ધાન્ય અંદર નાખી અને રાહુના કોઈ પણ મંત્ર પાવેલ કરજો. પાણીને થોડું ચાખી અને બાકીનું કમોળની અંદર નાખજો. અને ત્રીજો ઉપાય, સટીક ઉપાય, ઓનિક્સ સ્ટોન, ટાઇટિસ સ્ટોન અવશ્ય ધારણ કરજો. કોઈ ફરિયાદ નહીં રહે. મારી તમને આ શો દ્વારા શુભકામના. જોતા રહો જ્યોતિષ એક વિજ્ઞાન, જીટીપીએલ ચેનલ નંબર 282, સવારે 8:30 સૌથી ગુરુ. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાત. પાછા મળીશું ટૂંક સમયમાં.